મંગળ આપણા સૌરમંડળનો પેલો લાલ ગ્રહ. સદીઓથી આપણે એના સપના જોયા છે ખરું ને? પણ ત્યાં પહોંચવા અને ખરેખર ત્યાં રહેવા માટે શું કરવું પડે? આજે આપણે એ જ સમજવાના છીએ. મંગળ પર માનવ વસાહતની આખી બ્લૂપ્રિન્ટ, એના પડકારો અને એની અકલ્પનીય શક્યતાઓ સાથે. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, આ થીજી ગયેલી રણ જેવી દુનિયામાં એવું તો શું છે જે આપણને આટલું બધું ખેંચી રહ્યું છે? આ જ એક સવાલ છે જે આપણી આખી સફરનો પાયો છે. તો ચાલો આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી. શા માટે મંગળ? શું આ ફક્ત વૈજ્ઞાનિકોની જિજ્ઞાસા છે કે પછી આની પાછળ માનવજાતિના ભવિષ્ય માટેની કોઈ મોટી જરૂરિયાત છુપાયેલી છે? ચાલો એ જ જરા ઊંડાણથી જોઈએ કે આ લાલ ગ્રહ આપણને શા માટે આટલો બોલાવી રહ્યો છે. આપણું ઘર એટલે કે પૃથ્વી અને આપણું ભવિષ્યનું ગંતવ્ય કેટલા અલગ છે? એક નજર નાખીએ તો મંગળ પરનો દિવસ જુઓ. આપણા દિવસ જેટલો જ છે, લગભગ 24 કલાક અને 37 મિનિટ. આ એકદમ આશ્ચર્યજનક સમાનતા છે નહીં? પણ ત્યાંનું વર્ષ પૃથ્વી કરતાં લગભગ બમણું લાંબુ. અને જ્યાં આપણી પૃથ્વી પાણીથી છલોછલ છે, ત્યાં મંગળ બસ ખડકો અને ધૂળથી ભરેલો સૂકો ગ્રહ. અને આ જ તફાવતો છે જે આ મિશનને આટલું અઘરું બનાવે છે. અને મંગળ પર જવાનું કદાચ સૌથી મોટું અને સૌથી અસલી કારણ આ જ છે: જીવનની શોધ. ક્યુરિયોસિટી રોવરે ત્યાં શું શોધી કાઢ્યું છે ખબર છે? 3.5 અબજ વર્ષ જૂના કાર્બનિક અણુઓ. અને આ એ જ પ્રકારના અણુઓ છે જે અહીં પૃથ્વી પર જીવનના બિલ્ડિંગ બ્લોક્સ છે. આનો સીધો મતલબ એ થઈ શકે કે અબજો વર્ષો પહેલાં મંગળ પર જીવન હોઈ શકતું હતું. વિચારો, આ એક શોધ બ્રહ્માંડમાં આપણા સ્થાન વિશેની આખી સમજને કેવી રીતે બદલી શકે છે? ઓકે, તો કારણો તો એકદમ સ્પષ્ટ છે. પણ સવાલ એ છે કે લાખો કિલોમીટર દૂર આવેલા આ ગ્રહ પર પહોંચીશું કેવી રીતે? ચાલો હવે આ આંતરગ્રહીય સુપરહાઇવે પરની મુસાફરી કેવી હોય છે એ સમજીએ. પૃથ્વીથી મંગળ સુધી પહોંચવાનો સૌથી સ્માર્ટ રસ્તો એ ભૌતિકશાસ્ત્રના એક ખૂબ જ સુંદર સિદ્ધાંત પર કામ કરે છે: હોફમાન ટ્રાન્સફર ઓર્બિટ. આને એક રીતે બ્રહ્માંડમાં કોસ્ટિંગ કરવાની રીત સમજો. જાણે કે આપણે ગાડીને ન્યુટ્રલમાં મૂકીને ઢાલ પર ઉતરવા દઈએ. અહીં પણ આપણે ઓછામાં ઓછું બળતણ વાપરીને અવકાશયાનને એક ગ્રહની ભ્રમણકક્ષામાંથી બીજા ગ્રહની ભ્રમણકક્ષા તરફ ધકેલીએ છીએ. તો આ આખી પ્રક્રિયાના 3 મુખ્ય સ્ટેપ છે. પહેલું સ્ટેપ, એક જોરદાર ધક્કો જે અવકાશયાનને પૃથ્વીની પકડમાંથી છોડાવીને એના રસ્તે મોકલી દે છે. બીજું સ્ટેપ, હવે મહિનાઓ સુધી કોઈ કામ નહીં. યાન બસ એન્જિન બંધ રાખીને શાંતિથી મંગળ તરફ સરકતું રહે છે. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ, મંગળ પાસે પહોંચતા જ એક બીજો ધક્કો જે બ્રેક લગાવવાનું કામ કરે છે, જેથી યાન મંગળની ભ્રમણકક્ષામાં ફસાઈ જાય. આ બધું ખૂબ જ ચોક્કસ ગણતરી પર ચાલે છે. અને હા, આ કોઈ 2-4 દિવસની ટ્રીપ નથી. આ પદ્ધતિથી પૃથ્વીથી મંગળ સુધી પહોંચવામાં લગભગ 9 મહિના લાગે છે. જરા વિચારો, 9 મહિના સુધી એક નાનકડા કેપ્સ્યુલમાં બંધ રહીને અવકાશમાં મુસાફરી કરવી. આ માનસિક અને શારીરિક સહનશક્તિની સૌથી મોટી કસોટી છે. અને આ સફરમાં ટાઈમિંગ જ બધું છે. પૃથ્વી અને મંગળ દર 26 મહિને એટલે કે 2 વર્ષ કરતાં પણ વધુ સમયે ફક્ત એક જ વાર એવી સ્થિતિમાં આવે છે કે આ મુસાફરી શક્ય બને. આનો મતલબ શું? જો એક લોન્ચ વિન્ડો ચૂકી ગયા તો બસ આગામી તક માટે 2 વર્ષથી વધુ રાહ જુઓ. આ મિશનમાં ભૂલ માટે કોઈ જગ્યા જ નથી. ચાલો માની લઈએ કે આપણે ત્યાં પહોંચી ગયા. પણ આ તો ફક્ત અડધી લડાઈ જીત્યા કહેવાય. હવે વાત કરીએ એક એવા પડકારની જેના પર બહુ ધ્યાન નથી જતું. આટલા લાખો કિલોમીટરના અંતરેથી પૃથ્વી સાથે સંપર્ક કેવી રીતે રાખવો? મંગળ પરથી પૃથ્વી પર ખાલી એક હેલો મોકલવું પણ કેટલું અઘરું છે જરા વિચારો. સંદેશ પહેલાં રોવરથી ઓર્બિટર પર જાય, ત્યાંથી કદાચ બીજા ઓર્બિટર પર, અને પછી છેક પૃથ્વી પરના કોઈ મોટા એન્ટેના સુધી પહોંચે છે. આ એક પ્રકારની કોસ્મિક રિલે રેસ છે, જ્યાં દરેક કડીનું પરફેક્ટ કામ કરવું ખૂબ જ જરૂરી છે. અને હવે આંકડા જુઓ, ખરેખર ચોંકાવનારા છે. જ્યારે પૃથ્વી અને મંગળ એકબીજાની સૌથી નજીક હોય ને, ત્યારે પણ સિગ્નલ પોતાની 99.99% શક્તિ રસ્તામાં જ ગુમાવી દે છે. આટલું નબળું સિગ્નલ પકડવા માટે જ આપણને પૃથ્વી પર પેલા વિશાળ એન્ટેનાની જરૂર પડે છે. અને આ જ કારણ છે કે મંગળ પરથી હાઈ ડેફિનેશન વિડીયો લાઇવ સ્ટ્રીમ કરવો લગભગ અશક્ય છે. અને ડેટા ટ્રાન્સફર ખૂબ જ ધીમું હોય છે. તો આપણે મંગળ પર પહોંચી ગયા. ખૂબ સરસ. ઉજવણી પણ થઈ ગઈ. પણ હવે ખરી કસોટી શરૂ થાય છે.
કારણ કે મંગળ પર ટકી રહેવું એ માનવજાત સામેનો અત્યાર સુધીનો કદાચ સૌથી મોટો પડકાર છે. ચાલો જોઈએ કે ત્યાં કયા કયા જોખમો રાહ જોઈ રહ્યા છે. સૌથી પહેલું અને મોટું જોખમ ત્યાંનું વાતાવરણ. મંગળનું વાતાવરણ એટલું પાતળું છે કે એ લગભગ વેક્યુમ જેવું જ છે. એનો મતલબ કે ખાસ સ્પેસ સૂટ વગર બહાર નીકળ્યા તો લોહી તરત જ ઉકળવા માંડે. બીજું જોખમ ભયંકર ઠંડી. મંગળ પર રાતનું તાપમાન -125°C સુધી નીચે જઈ શકે છે. આ એટલી બધી ઠંડી છે કે કાર્બન ડાયોક્સાઇડ ગેસ પણ હવામાંથી થીજીને બરફ બની જાય. ત્રીજું જોખમ ધૂળના તોફાન. અને આ કોઈ નાના મોટા તોફાન નથી. મંગળ પરના તોફાન આખા ગ્રહને અઠવાડિયાઓ સુધી ઘેરી શકે છે અને 99% સૂર્યપ્રકાશને રોકી દે છે. હવે જો આપણી વસાહત સોલર પાવર પર ચાલતી હોય તો આ એક જીવલેણ સમસ્યા બની જાય. અને છેલ્લે સૌથી મોટો અને અદૃશ્ય દુશ્મન રેડિયેશન. પૃથ્વી પાસે આપણને બચાવવા માટે એક ચુંબકીય કવચ છે. મંગળ પાસે આવું કોઈ જ રક્ષણ નથી. મતલબ કે ત્યાં સતત ખતરનાક કોસ્મિક કિરણોનો મારો સહન કરવો પડે. આ રેડિયેશન કેટલું ગંભીર છે? મંગળની ફક્ત એક રાઉન્ડ ટ્રીપમાં એક અવકાશયાત્રી 0.66 સિવટ રેડિયેશન ઝીલશે. આ આંકડો નાસા દ્વારા એક અવકાશયાત્રી માટે એની આખી કારકિર્દી માટે નક્કી કરેલી લિમિટ કરતાં 3 ગણો વધારે છે. આનો સીધો અર્થ એ છે કે એક મિશન પૂરું કરીને એ અવકાશયાત્રી કદાચ ફરી ક્યારે અવકાશમાં જઈ નહીં શકે. ઓકે, તો આટલા બધા પડકારો, તો શું મંગળ પર જવાનું સપનું અશક્ય છે? ના, બિલકુલ નહીં. કારણ કે જ્યાં પડકારો હોય છે ત્યાં જ તો માનવ ચાતુર્ય કામ આવે છે અને નવા ઉકેલો શોધાય છે. તો ચાલો હવે જોઈએ કે આ નવી દુનિયાનું નિર્માણ આપણે કરી કેવી રીતે શકીએ. સ્વાભાવિક છે કે આપણે પૃથ્વી પરથી ઈંટ સિમેન્ટ તો લઈ જઈ શકીએ નહીં, એટલે ત્યાં જે મળે એનો જ ઉપયોગ કરવો પડશે. વૈજ્ઞાનિકો ત્યાંની જ ધૂળ અને સલ્ફરમાંથી કોન્ક્રીટ બનાવવાની રીતો શોધી રહ્યા છે. પેલા ભયંકર રેડિયેશનથી બચવા માટે જમીનની નીચે રહેઠાણ બનાવી શકાય અને કદાચ એક નાનકડું આપણું પોતાનું ચુંબકીય કવચ પણ બનાવી શકાય જે આપણને રક્ષણ આપે. મંગળ પર ટકવા માટે વસાહતીઓએ એકદમ આત્મનિર્ભર બનવું પડશે. પાણી ક્યાંથી આવશે? જમીનની નીચે જે બરફ છે એમાંથી. ખોરાક એરોપોનિક્સ જેવી ટેકનિકથી ઉગાડવામાં આવશે જેમાં 90% ઓછું પાણી વપરાય છે. અને શ્વાસ લેવા માટે ઓક્સિજન? એના માટે શેવાળથી ભરેલા બાયોરિએક્ટર્સ હશે જે ઓક્સિજન પણ બનાવશે, ખોરાક પણ આપશે અને કચરાને રિસાયકલ પણ કરશે. મતલબ કે એક સંપૂર્ણ બંધ ઇકોસિસ્ટમ. અને અંતે આપણે ફરી એ જ મૂળભૂત પ્રશ્ન પર પાછા આવીએ છીએ. મંગળ પર વસાહત બનાવવી એ માનવ ઇતિહાસનો સૌથી મોટો પડકાર હશે, એમાં કોઈ શંકા નથી. તો સવાલ એ છે કે શું આ લાલ ગ્રહ માનવજાતનું બીજું ઘર બની શકશે કે પછી તે આપણી બુદ્ધિ અને હિંમતની અંતિમ કસોટી બનીને રહી જશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે.